चलो विद्यार्थी मित्रों, આપણે આગળના લેક્ચરમાં શીખી ગયા જૂથનો ગુણધર્મ। હવે જૂથના ગુણધર્મ પછી આપણે બે અગત્યના ગુણધર્મો અલગથી શીખવાના છે, જેનું નામ છે વિભાજનના ગુણધર્મ। કયું નામ છે? વિભાજનના ગુણધર્મ। ચલો, વિભાજનનો ગુણધર્મ। હવે આ ગુણધર્મ છે ને તમે ધ્યાનથી સમજજો। હવે વિભાજનનો ગુણધર્મ શું કહે છે? તો સૌથી પહેલા તો આગળનો ગુણધર્મ યાદ કરો, ક્રમનો ગુણધર્મ। તો ક્રમના ગુણધર્મમાં કુલ સંખ્યા કેટલી હતી? 4। બે ડાબી બાજુ, બે જમણી બાજુ। જૂથના ગુણધર્મમાં કુલ સંખ્યા કેટલી હતી? 6। 3 ડાબી બાજુ, 3 જમણી બાજુ। હવે આવે છે કયો? વિભાજનનો ગુણધર્મ। એમાં પહેલો ગુણધર્મ છે સરવાળાનું ગુણાકારનું સરવાળા પર વિભાજન। ગુણાકારનું સરવાળા ઉપર શું થશે? વિભાજન। હવે ગુણાકારનું જો સરવાળા ઉપર વિભાજન થતું હોય એનો મતલબ શું થાય? તો અહીંયા ધ્યાનથી સાંભળજો કઈ રીતે હું લખું છું। તો સૌથી પહેલા સૂત્ર સ્વરૂપે એટલે લખું છું ખબર પડે। આપણે ટોટલ 3 સંખ્યા લઈ લઈએ। કઈ 3 સમય સંખ્યા હું ધારી લઉં છું? કઈ? A B C, એટલે કે A ગુણ્યા કૌંસમાં B વત્તા C। અહીંયા ગુણાકારની નિશાની ના હોય ને તો ખાલી અહીંયા A પણ લખેલો હોઈ શકે। કૌંસની બહાર શું લખેલું હોય? ખાલી A। તો A નો મતલબ શું થાય? કે A નો ગુણાકાર કૌંસ જોડે છે, અથવા તો અહીંયા ચોખ્ખું લખેલું હોય A ગુણ્યા B, એટલે આવું લખેલું A B વત્તા C આવું લખેલું હોય તો શું વાંચવાનું? A ગુણ્યા કૌંસ છે એટલે એનો ગુણાકાર કૌંસ જોડે કરવાનો છે, અને અહીંયા A ગુણ્યા B વત્તા C એટલે કે આવું લખેલું। હવે તમે મોટા થઈ ગયા એટલે ગુણાકારનું ચિહ્ન આપશે નહીં। એટલે ગુણાકારનું ચિહ્ન નહીં આપે તો લખેલું કેવું દેખાશે? તો તમને આવું દેખાશે। A વાંચવાનું A ગુણ્યા B વત્તા C। સમજણ પડી? A ગુણ્યા B વત્તા C। તો અહીંયા A ગુણ્યા B વત્તા C છે એનો મતલબ શું થાય? કે આ કૌંસનો ગુણાકાર A ની જોડે થયેલો છે। તો કૌંસનો ગુણાકાર જો એની જોડે થયેલો હોય તો કૌંસની બહાર જે પણ સંખ્યા હોય એનો ગુણાકાર કૌંસમાં રહેલી બધી જ સંખ્યા જોડે થાય। ખબર પડે? કૌંસની બહાર જે સંખ્યા છે એનો ગુણાકાર ખાલી પેલી સંખ્યા જોડે ના થાય, કૌંસમાં રહેલી બધી જ સંખ્યા જોડે થાય। એટલે એનો ગુણાકાર B જોડે થાય અને એનો ગુણાકાર C જોડે થાય। તો શું બનશે? A ગુણ્યા B તો શું બનશે? AB। હવે અહીંયા વત્તા છે તો વત્તા। હવે એનો ગુણાકાર કોના જોડે થાય? AC જોડે। સમજણ પડી? એટલે કે વિભાજનનો ગુણધર્મ હોય તો વિભાજનના ગુણધર્મમાં કુલ સંખ્યા કેટલી હોય? 5 સંખ્યા હોય। કેટલી સંખ્યા હોય? 5। કઈ રીતે? તો અહીંયા જો મેં તમને સમજાવ્યું। A એટલે એક સંખ્યા, B એટલે એક સંખ્યા અને C એટલે એક સંખ્યા, એટલે ડાબી બાજુ કેટલી સંખ્યા હશે? 3। પછી A અને B નો ગુણાકાર બનીને એક સંખ્યા બની જશે, એટલે આ કેટલી સંખ્યા થઈ? 4। અને A અને C નો ગુણાકાર થઈને એક સંખ્યા બની જશે એટલે કેટલી બનશે? 5। સમજણ પડી? જેમ કે એક ઉદાહરણ આપું, ચલો એટલે ખ્યાલ આવે। ચલો 2x વત્તા y, 2 ગુણ્યા x વત્તા y, એટલે કે અહીંયા આપણી પાસે ટોટલ 3 સંખ્યા થઈ ગઈ। કઈ કઈ? 2x અને y, 3 સંખ્યા થઈ ગઈ। તો 2 નો ગુણાકાર કોના જોડે થાય? x જોડે થાય। એટલે 2 નો ગુણાકાર x જોડે કરો એટલે 2 ગુણ્યા x એટલે શું બનશે? 2x। હવે કૌંસમાં પ્લસ છે તો પ્લસ, જે નિશાની કૌંસમાં હોય એ નિશાની અહીંયા આવે। 2 ગુણ્યા y એટલે શું બનશે? 2y। તો આનો મતલબ શું થાય? કે ગુણાકારનું, આનો મતલબ થાય ગુણાકારનું વચ્ચે કઈ નિશાની? સરવાળાની। એટલે ગુણાકારનું સરવાળા ઉપર શું થયું કહેવાય? વિભાજન। શું થયું કહેવાય? ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન। ચલો એવી જ રીતના આવશે ગુણાકારનું બાદબાકી પર વિભાજન। ગુણાકારનું બાદબાકી ઉપર શું થશે? વિભાજન। તો આપણે ઉદાહરણ આના જ લઈએ છીએ, પરંતુ ઉદાહરણમાં જ્યાં પ્લસ છે એની જગ્યાએ શું થઈ જશે? બાદબાકી। એટલે બનશે શું? A ગુણ્યા B માઈનસ C બરાબર। હવે એનો ગુણાકાર કોના જોડે થાય? B જોડે। એટલે A ગુણ્યા B એટલે શું બનશે? AB। હવે અહીંયા નિશાની પ્લસ હતી તો વચ્ચે પ્લસ લખતા હતા, હવે અહીંયા નિશાની કઈ છે? માઈનસ। તો હવે અહીંયા નિશાની કઈ લખાય? માઈનસ।
અને એનો ગુણાકાર b જોડે તો થઈ ગયો છે, તો હવે કોના જોડે કરશો? c જોડે. તો a ગુણ્યા c એટલે શું બનશે? ac. ખ્યાલ આવ્યો? એટલે કે વિભાજનના ગુણધર્મમાં કુલ સંખ્યા કેટલી હોય? 5. 3 ડાબી બાજુ હોય અને 2 ક્યાં હોય? જમણી બાજુ. એટલે રકમ જોવો ને ત્યાં ખબર પડી જાય કે કયો ગુણધર્મ છે. અને ધ્યાન રાખવાનું, કૌંસમાં જો માઈનસ હોય તો ગુણાકારનું બાદબાકી ઉપર વિભાજન, અને કૌંસમાં પ્લસ હોય તો ગુણાકારનું સરવાળા ઉપર શું થયું કહેવાય? વિભાજન થયું કહેવાય. હવે ગુણાકારનું સરવાળા બાદબાકી ઉપર વિભાજન થાય, પણ ગુણાકારનું ભાગાકાર ઉપર વિભાજન થઈ શકતું નથી. એટલે ગુણાકારનું આપણે ક્યાં વિભાજન ના કરી શકીએ? ભાગાકાર ઉપર વિભાજન કરી શકીએ નહીં. ખ્યાલ આવી ગયો બધાને? ચલો, તો હવે ધ્યાનથી સમજજો કે ક્યારેક તમને શું પૂછે? ઉલટું બી પૂછે. જેમ કે હું જો અહીંયા તમને 2 ઉદાહરણ આપું છું આ બંને ગુણધર્મો ઉપરથી. 3/2 ગુણ્યા 1/7. 3/2 ગુણ્યા 1/7 આવું લખેલું છે. એટલે આ શું થઈ? 2 સંખ્યા થઈ ને. હવે આ 2 સંખ્યા વચ્ચે જો ગુણાકાર છે વત્તા 3/2 ગુણ્યા 4/5. ધ્યાનથી સમજજો, આ મેં ઉલટું લખ્યું છે. 3/2 ગુણ્યા 1/7 વત્તા 3/2 ગુણ્યા 4/3 બરાબર તમને આવું આપ્યું હોય કે 3/2 ગુણ્યા કૌંસમાં 1/7 વત્તા 4/5. તો આ કયો ગુણધર્મ કહેવાય? તો આ ગુણધર્મ જો શું કર્યું? જમણી બાજુ તમને ડાબી બાજુ આપી દીધી, ડાબી બાજુ તમને શું બનાવી દીધી? જમણી બાજુ. એટલે કે ગમે તે કામ કરે આપણે સંખ્યા ગણવાની. સંખ્યા આ એક કૌંસ એટલે એક સંખ્યા, આ એક કૌંસ એટલે 2 સંખ્યા, 3, 4 અને 5, ટોટલ 5 સંખ્યા થઈ. એટલે ગુણધર્મ કયો આવે? વિભાજન. તો અહીંયા ચેક કરવાનું, સરવાળો છે અને અહીંયા શું છે? ગુણાકાર. તો આનો મતલબ શું થાય? ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો આનો ગુણધર્મ કયો કહેવાય? ગુણાકારનું સરવાળા પર વિભાજન. હવે મને કેમ ખબર પડી કે આ જ ગુણધર્મ છે? તો આ ગુણધર્મ મને આટલા ખબર પડી કે બંને કૌંસમાં જો એક રકમ સરખી છે. કઈ છે? 3/2. 3/2 જો બંને કૌંસમાં છે, એનો મતલબ શું છે? કે 3/2 નો ગુણાકાર કોઈ એક સંખ્યા જોડે થયેલો છે. તો મેં 3/2 ને ક્યાં લઈ દીધા? 12 લઈ દીધા. તો હવે આ કૌંસમાં કેટલા વધ્યા? 1/7. તો એ મેં ક્યાં લખ્યા? કૌંસમાં જ લખ્યા. વત્તા વચ્ચે છે તો શું લખી દીધું? વત્તા. અને હવે સંખ્યા કઈ વધી? 4/5. એનો મતલબ શું છે? કે 3/2 નો ગુણાકાર કૌંસ જોડે થયેલો હતો. જેમ અહીંયા હતું એમ કે ab વત્તા a વત્તા c. એનો મતલબ શું થયો? a 2 વખત છે ને, તો એનો ગુણાકાર શું હશે? આ કૌંસ જોડે થયેલો હશે. ખબર પડી? એવી રીતના સેમ ક્યાં હશે? બાદબાકીમાં. તો બાદબાકીમાં પણ તમને ઉલટું પૂછી શકે કે ભાઈ આવું હોય કે ભાઈ ચલો 3/7 ગુણ્યા 4/5 માઈનસ 3/7 ગુણ્યા 8/8 લઈ લો 9 બરાબર. ચલો 8/8 આપણે કેટલા લઈ લીધા? 9. હવે જોવો તો બંને કૌંસમાં સરખી રકમ કઈ છે? 3/7 3/7. એનો મતલબ કે 3/7 શું કરી હશે? બંને સંખ્યા જોડે ગુણાઈ હશે. એટલે કે ગુણાકારમાં હશે. એટલે 3/7 ને આપણે ક્યાં લઈ લઈએ? ગુણાકારમાં. તો 3/7 તો ગુણાકારમાં કીધું. વધી કઈ? 4/5. તો 4/5 ક્યાં રહી? કૌંસમાં રહી. વચ્ચે નિશાની કઈ છે? માઈનસની માઈનસ. હવે આ 3/7 તો ગુણાકારમાં છે. તો કઈ સંખ્યા વધી? 8/9. તો 8/9 વધી. તો આનો મતલબ શું થાય? કે ગુણાકારનું બાદબાકી ઉપર શું થયું કહેવાય? વિભાજન. તો આનો જવાબ લખો તો શું લખાય? ગુણાકારનું બાદબાકી પર વિભાજન. ખ્યાલ આવ્યો? એટલે આ ગુણધર્મો પણ તમારે એક એક માર્ક્સમાં પૂછાય છે. એટલે ગુણધર્મ ખાસ તૈયાર કરવાના. સમૃદ્ધતાનો ગુણધર્મ, પછી ક્રમના ગુણધર્મોમાં કુલ 4 સંખ્યા હશે, જૂથના ગુણધર્મોમાં કુલ 6 સંખ્યા હશે, અને પછી આવશે વિભાજનનો ગુણધર્મ. તો વિભાજનના ગુણધર્મોમાં કુલ સંખ્યા કેટલી હશે? તો વિભાજનના ગુણધર્મોમાં કુલ સંખ્યા હશે તમારી પાસે 5.
સમજણ પડે છે? અને આ બધું તૈયાર કરતા રહેજો. ચલો હવે આપણે વાત કરીએ, તમે થોડુંક સાતમામાં શીખી ગયા હતા એની, એટલે કે વ્યસ્ત સંખ્યાની. હવે વ્યસ્ત સંખ્યા તમે ક્યાં શીખ્યા હતા? સાતમામાં અપૂર્ણાંકમાં શીખી ગયા હતા કે વ્યસ્ત સંખ્યા કોને કહેવાય. અને અહીંયા આપણે પહેલા ચેપ્ટરમાં આવે છે વ્યસ્તનો ગુણધર્મ. હકીકત આ સમય સંખ્યા માટેનો ગુણધર્મ છે વ્યસ્તનો ગુણધર્મ. તો વ્યસ્ત સંખ્યા કોને કહેવાય? તો જે બે સમય સંખ્યાનો અથવા તો જે બે સંખ્યાનો ગુણાકાર એક થાય. જે બે સંખ્યાનો ગુણાકાર કેટલો થાય? એક થાય. જે બે સંખ્યાનો ગુણાકાર એક થાય તે બંને સંખ્યાને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય. જે બે સંખ્યાનો ગુણાકાર કેટલો થાય? એક થાય. એટલે તમે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર કરો અને જવાબ જો તમને એક મળે તો એવી સંખ્યાને શું કહેવાય? વ્યસ્ત સંખ્યા. જેમ કે હું અહીંયા ઉદાહરણ તરીકે લઉં તો 2/5 એનો ગુણાકાર કરું છું 5/2 જોડે. હવે 2/5 ગુણ્યા 5/2, તો વિચારો તો અહીંયા નીચે લખું 2/5 ગુણ્યા 5/2. તો 5 તમે શું કરી દો? ઉડાડી દો. 2 પણ તમે શું કરી દો? ઉડાડી દો. તો જો કઈ વધ્યું? કઈ જ ના વધે. અને બે સંખ્યા ગુણાકારમાં હોય તો કઈ જ ના વધે તો કેટલા વધે? 1. એટલે આ બંનેનો ગુણાકારનો જવાબ કેટલો આવે? 1 આવે. કારણ કે અહીંયા પણ 1 વધે, અહીંયા પણ 1 વધે. 1 એકા 1. એટલે કે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર તમને અહીંયા જવાબમાં કેટલો મળ્યો? 1. કારણ કે 5 પણ ઉડી જાય, 2 પણ ઉડી જાય, તો જવાબ કેટલો આવે? 1. તો જે બે સંખ્યાનો ગુણાકાર 1 થાય એવી સંખ્યાને શું કહેવાય? પરસ્પર વ્યસ્ત સંખ્યા, એકાબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય. એટલે કે 2/5 ની વ્યસ્ત સંખ્યા કઈ બનશે? તો 2/5 ની વ્યસ્ત સંખ્યા બનશે. તો વ્યસ્ત સંખ્યા બનાવવા માટે તમારે શું નક્કી કરવાનું? તમને એમ પૂછ્યું કે ભાઈ ચલો 2/5 ની વ્યસ્ત સંખ્યા કઈ? તો વ્યસ્ત સંખ્યા કરવા માટે તમારે એક જ વસ્તુ યાદ રાખવાની. શું યાદ રાખશો? જે અંશ હોય એ છેદ બની જાય, છેદ હોય એ અંશ બની જાય. એટલે કે જે સંખ્યા હોય એને તમારે કરી દેવાની ઉલટી. શું કરી દેવાની? ઊંધી સંખ્યા કરી દેવાની. એટલે કોઈ પણ સંખ્યાને ઊંધી સંખ્યા કરી દો એટલે શું બની જાય? વ્યસ્ત બની જાય. એટલે કે 2/5 ની ઊંધી સંખ્યા શું બનશે? 5/2. એટલે આને કહેવાય 2/5 ની વ્યસ્ત સંખ્યા. 5/2. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? એમ કે આવું હોય તો -3/7 ની વ્યસ્ત સંખ્યા. તો -3/7 છે તો એને વ્યસ્ત કરો તો 7 નીચે, એ ક્યાં જાય? ઉપર. અને 3 ઉપર છે, ક્યાં જાય? નીચે. અને માઈનસ તો ક્યાં રહે? વચ્ચે જ રહે. ક્યાં રહે? વચ્ચે. ન તો અંશને મળે ન તો છેદને મળે. ખ્યાલ આવી ગયો? કોકને એવું થાય કે સાહેબ ખાલી 5 જ હોય તો છેદ હોય જ નહીં, તો શું કરવાનું? તો જો કોઈ પણ સંખ્યા, ધારો કે આ સંખ્યાના છેદમાં કઈ નથી, તો કોઈ પણ સંખ્યાના છેદમાં કઈ ના હોય તો એક તો હોય જ. કેટલા હોય? એક તો હોય જ. કઈ ના હોય તો એક તો હોય. એટલે કે 5 ની જો તમે વ્યસ્ત સંખ્યા લખો તો અહીંયા ખાલી સમજવા માટે લખું છું કે કઈ ના હોય તો છેદમાં કેટલા સમજી લેવાના? 1 સમજી લેવાના. એટલે છેદમાં 1 તો હશે. તો 5/1 ની વ્યસ્ત સંખ્યા જો તમે બનાવો તો મેં તમને હમણાં શીખવાડ્યું વ્યસ્ત સંખ્યા માટે તમારે શું કરવાનું? તો કોઈ પણ સંખ્યાને કરી દેવાની કેવી? ઊંધી. કેવી? ઊંધી. એટલે કે 5/1 છે તો શું બની જાય? 1 એટલે કે જે છેદ હતો એ શું બની જશે? અંશ. અને જે અંશ હતો એ શું બની જશે? છેદ. ખ્યાલ આવે છે? સમજાય છે? હવે કોકને એવું થાય કે સાહેબ મિશ્ર સંખ્યા હોય. કેવી સંખ્યા હોય? મિશ્ર. જેમ કે એકાદું ઉદાહરણ મિશ્રનું લઈ લઈએ. ચલો 2.3 આ મિશ્ર સંખ્યા હોય. ચલો મિશ્ર સંખ્યાની વ્યસ્ત સંખ્યા પૂછે તો શું કરવું? તો 2.3/5 ની વ્યસ્ત સંખ્યા ચલો કઈ રીતે બનાવી? તો સૌથી પહેલા તો 2.3/5 એની વ્યસ્ત સંખ્યા બનાવી હોય તો આ અપૂર્ણાંકને તમારે પહેલા ફેરવી દેવાનો. મિશ્ર અપૂર્ણાંકને તમારે ફેરવી દેવાનો છે એમાં અપૂર્ણાંકમાં.
શેમાં ફેરવવાનો? એટલે મિશ્ર સંખ્યાને શેમાં ફેરવવાનો? અપૂર્ણાંકમાં. તો મિશ્ર સંખ્યા કઈ છે? જુઓ તો 2.3/5. તો એની મિશ્ર સંખ્યા છે તો એને અપૂર્ણાંકમાં ફેરવવા માટે મેં તમને 7મામાં શીખવાડ્યું હતું. ખ્યાલ આવ્યો? તો 7મામાં શું શીખ્યા હતા? તો 7મામાં તમારે જો મિશ્ર સંખ્યામાંથી તમારે અપૂર્ણાંક સંખ્યા બનાવવી હોય તો છેદ અને પૂર્ણાંકની સંખ્યાનો શું કરવાનો? ગુણાકાર. છેદ અને પૂર્ણાંકની સંખ્યાનો શું કરવાનો? ગુણાકાર. એટલે કે 5 દુ કેટલા થાય? 10. એટલે કે છેદ અને અંશની સંખ્યા, છેદ અને પૂર્ણાંકની સંખ્યાનો કરવાનો ગુણાકાર. એટલે કે 2 અને 5 નો શું કરી દેવાનો? ગુણાકાર. અને જે પણ અંશ હોય એને આ ગુણાકારમાં શું કરી દેવાનો? ઉમેરી દેવાનો. ખ્યાલ આવી ગયો? શું કર્યું? જે પૂર્ણાંક સંખ્યા હતી એ અને છેદમાં સંખ્યા હતી એ બેનો શું કરી દીધો? ગુણાકાર. એટલે આ બંનેનો કરવાનો ગુણાકાર. અને જે ગુણાકાર આવે એમાં અંશ હોય એ તમારે શું કરવાનો? ઉમેરી દેવાનો. એટલે 2 પંચા કેટલા થાય? 10. 10 માં કેટલા ઉમેરી દેવાના? 13. ખ્યાલ આવ્યો? એટલે કે શું બનશે? જુઓ તો છેદનો ગુણાકાર કરવાનો પૂર્ણાંક સંખ્યા એટલે 5 દુ 10. 10 માં કેટલા ઉમેરશો? 3. એટલે કે 10 ને 3 કેટલા થાય? 13. અને જે છેદ હોય એ તો છેદમાં લખવાનો જ. તો આ મિશ્ર સંખ્યાનું શું બની ગયું? અપૂર્ણાંક સ્વરૂપ. ખબર પડી? મિશ્ર સંખ્યાનો અપૂર્ણાંક સ્વરૂપમાં શું કરશો? છેદ અને પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર. જે ગુણાકાર આવશે એને તમે શેમાં ફેરવશો? એમાં તમે શું ઉમેરશો? અંશ. એટલે કે 5 દુ 10. 10 વત્તા કેટલા થશે? 3. એટલે કેટલા બની જશે? 13. અને પછી છેદમાં તો જે છેદ હોય એ છેદ તો લખવાનો. હવે 13 ના છેદમાં 5 છે તો એની તો તમને વ્યસ્ત સંખ્યા આવડે ને? તો એની વ્યસ્ત સંખ્યા શું બનશે? તો વ્યસ્ત સંખ્યામાં તમે શું કરો છો? તો જે સંખ્યા હોય એને બનાવી દો છો ઉલટી. એટલે કે 13 ના છેદમાં 5 હોય તો એને શું કરી દેશો? જે છેદમાં છે એને લાવી દેશો અંશમાં, અને જે અંશમાં છે એને લાવી દેશો છેદમાં. ખ્યાલ આવ્યો? ખબર પડી? ચલો હવે આપણે છેલ્લી સંખ્યા લઈ લઈએ, વિરોધી સંખ્યા. એટલે આને કહેવાય વિરોધી સંખ્યાનો ગુણધર્મ. કઈ સંખ્યા કહેવાય? વિરોધી સંખ્યાનો ગુણધર્મ. એટલે આપણે અહીંયા લખીએ છીએ વિરોધી સંખ્યા. ચલો વિરોધી સંખ્યા કોને કહેવાય? આ સંખ્યા પણ તમે 7મામાં શીખી ગયા, તમને યાદ હશે. યાદ છે ને? જો મોટા ભાગના છોકરા ઉપર હાસ્ય, મુખારબિંદ ઉપર હાસ્ય દેખાણું, એનો મતલબ કે તમને યાદ છે. યાદ હોય તો ચલો બોલો, વિરોધી સંખ્યા કોને કહેવાય? તો જે બે સંખ્યાનો સરવાળો શૂન્ય થાય. જે બે સંખ્યાનો સરવાળો કેટલો થાય? શૂન્ય થાય. તેવી સંખ્યાને શું કહેવાય? તો તેવી સંખ્યાને પરસ્પર એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય. ફરીવાર કહી દઉં, વિરોધી સંખ્યા કોને કહેવાય? તો જે બે સંખ્યાનો સરવાળો કરો અને કેટલો જવાબ આવે? શૂન્ય જવાબ આવે. કેટલો જવાબ આવે? શૂન્ય. જે બે સંખ્યાનો સરવાળો શૂન્ય થાય તેવી સંખ્યાને પરસ્પર એકબીજાની કેવી સંખ્યા કહેવાય? વિરોધી સંખ્યા કહેવાય. જેમ કે હું લખું, ચલો ઉદાહરણ તરીકે લખું, ચલો 3 વત્તા -3. ચલો 3 વત્તા -3 તો પ્લસ માઇનસ શું થઈ જાય? માઇનસ. 3 - 3 કઈ રીતે? તો પ્લસ અને માઇનસ નો ગુણાકાર કરો તો પ્લસ માઇનસ માઇનસ. તો 3 માંથી 3 જાય તો કેટલા આવે? 0. તો આ બે સંખ્યાનો સરવાળો જ કર્યો ને. કઈ બે સંખ્યા છે? એક છે 3 અને એક છે -3. એક કઈ છે? 3. એક સંખ્યા કઈ છે? -3. તો બે સંખ્યાનો આપણે શું કર્યું? વચ્ચે ક્રિયા કઈ છે? સરવાળાની. તો બે સંખ્યાનો કર્યો સરવાળો તો જવાબ શું મળ્યો? 0. તો એનો મતલબ શું થાય? 3 અને -3 પરસ્પર કેવી સંખ્યા કહેવાય? વિરોધી સંખ્યા કહેવાય. કેવી સંખ્યા કહેવાય? 3 અને -3 પરસ્પર વિરોધી સંખ્યા કહેવાય. કેવી સંખ્યા કહેવાય? વિરોધી સંખ્યા કહેવાય. એટલે વિરોધી સંખ્યામાં સંખ્યા એની એ જ હોય પણ નિશાની શું થઈ જાય? બદલાઈ જાય. એક પ્લસ હોય તો બીજી કેવી હોય? માઇનસ. જેમ કે હું એમ કહું, ચલો -2/3 ની વિરોધી સંખ્યા. -2/3 ની વિરોધી સંખ્યા. તો આ સંખ્યા કેવી છે? ઋણ છે ને. તો એની વિરોધી લખો તો સંખ્યા કેવી થઈ જાય? ધન થઈ જાય. સંખ્યા એની જ રહે પણ નિશાની બદલાઈ જાય. માઇનસ હોય તો વિરોધી કરો તો સંખ્યા કેવી થઈ જાય? પ્લસ. એટલે કે જવાબ આવે 2/3. સમજણ પડી? એટલે વ્યસ્ત સંખ્યા અને વિરોધી સંખ્યામાં ફરક છે. વ્યસ્ત સંખ્યા એટલે સમજો, વ્યસ્ત સંખ્યા એટલે કેવી? એક સંખ્યાથી બીજી સંખ્યા કેવી હોય? ઊંધી હોય.
ત્યારે વિરોધી સંખ્યામાં શું હોય, એક પ્લસ હોય તો બીજી સંખ્યા કેવી હોય, માઇનસ. એટલે કે વિરોધી સંખ્યા હોય તો એમાં શું હોય, એક પ્લસ હોય તો બીજી હોય માઇનસ. ત્યારે વ્યસ્ત સંખ્યામાં શું હોય, એક અપૂર્ણાંકની બીજી સંખ્યા વ્યસ્ત સંખ્યા શું બને, ઉલટો અપૂર્ણાંક બને, ઊંધો અપૂર્ણાંક થઈ જાય. સમજણ પડી? ચલો એવી જ રીતના જોવો તો ચલો -5 ની વિરોધી સંખ્યા, તો -5 ની વિરોધી સંખ્યા એટલે કઈ બનશે, માઇનસ નું શું થઈ જાય, પ્લસ. એટલે કે નિશાની જે હોય એ બદલી નાખવાની, નિશાની જે હોય એ શું કરી દેવાની, બદલી દેવાની. જેમ કે તમને એવું પૂછે, ચલો 7/2 ની વિરોધી સંખ્યા, ચલો 7/2 ની કઈ સંખ્યા લેવાની, વિરોધી સંખ્યા. તો 7/2 કેવી ધન સંખ્યા છે ને, વિરોધી સંખ્યા શું થઈ જાય, ઋણ. એટલે કે જે ચિહ્ન હોય એ ચિહ્ન બદલી નાખવાનું, માઇનસ હોય તો થઈ જાય પ્લસ. પ્લસ સંખ્યા હોય ને એની વિરોધી લખવી હોય તો પ્લસ હોય તો શું થઈ જાય, -7/2. એવી રીતના મિશ્ર સંખ્યા હોય કે ચલો -3.5/7 અથવા તો ચલો 3.5/7 ની વિરોધી સંખ્યા. તો આ જે મિશ્ર સંખ્યા છે એ મિશ્ર સંખ્યાને તમે શેમાં ફેરવી દો, અપૂર્ણાંકમાં. તો અપૂર્ણાંક લખતા આવડે કે ના આવડે, તો અપૂર્ણાંક લખો તો અંશ અને છેદ અને પૂર્ણાંક સંખ્યાનો શું થઈ જાય, ગુણાકાર. એટલે 7 તરી 21, જે ગુણાકાર આવે એમાં અંશ શું થઈ જાય, ઉમેરાય જાય. એટલે કે 7 તરી 21, 21 માં કેટલા ઉમેરવાના, તો જેટલો અંશ હોય એ, તો અંશ કેટલા, 5 છે. તો 21 ને 5 કેટલા થાય, 26. તો 3.5/7 એનો અપૂર્ણાંક બનશે કેટલો, 26/7. કેટલો અપૂર્ણાંક બનશે, 26/7. તો હવે આ 3.5/7 નો અપૂર્ણાંક બન્યો 26/7. હવે તમને પ્રશ્ન એવો પૂછ્યો કે 3.5/7 ની વિરોધી સંખ્યા શું થાય, તો આ સંખ્યા કેવી છે, પ્લસ છે ને. તો અમુક શું કરી નાખે, આ સંખ્યા પ્લસ છે તો આની આ જ સંખ્યા શું લખી દે, માઇનસ. એટલે કે -3.5/7. આ લખો તો પણ ચાલે. અથવા તો અમુક છોકરાઓ જે હોશિયાર છોકરાઓ એ શું કરતા હોય કે અપૂર્ણાંક સંખ્યા જે મિશ્ર અપૂર્ણાંક હોય એને બનાવ્યું હોય અપૂર્ણાંક સ્વરૂપ, અને અપૂર્ણાંક સ્વરૂપ હોય 26/7. તો 26/7 ની વિરોધી સંખ્યા શું બનશે, તો -26/7. એટલે બંનેમાંથી કોઈ પણ જવાબ લખી શકાય. ખ્યાલ આવ્યો? વ્યસ્ત સંખ્યામાં શું બનતું હશે, તો વ્યસ્ત સંખ્યામાં જે પણ અપૂર્ણાંક હોય અપૂર્ણાંક બની જાય ઊંધો. જ્યારે વિરોધી સંખ્યામાં જે પણ ચિહ્ન હોય એ ચિહ્ન કેવું આવે, વ્યસ્ત ચિહ્ન. એટલે કે વિરોધી ચિહ્ન આવે. માઇનસ હોય તો એને પ્લસ ચિહ્ન બને, માઇનસ ચિહ્ન હોય તો એને પ્લસ ચિહ્ન બને, અને પ્લસ ચિહ્ન હોય તો કેવું બને, માઇનસમાં. સંખ્યા કેવી રહી, એની એ જ રહી. સંખ્યામાં કોઈ ફેરફાર વિરોધી સંખ્યામાં થાય નહીં. જ્યારે વ્યસ્ત સંખ્યામાં જે સંખ્યા હોય એ કેવી રીતે ઊંધી. ખબર પડી?